મિત્રો, આજે આપણે વાત કરીશું જે પાવર ગ્રીડમાં 660 જગ્યા ઉપર ભરતી આવી ગઈ છે, જેમાં ડિપ્લોમા, આઈટીઆઈ અને સ્નાતક જે એટલે કે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે પીએસયુ ભારત સરકારની એક કંપનીમાં નોકરીની સારી એવી તક છે. તો તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું કે આમાં લાયકાત કેટલી છે, પરીક્ષાની પદ્ધતિ શું છે, ઉંમર મર્યાદા શું છે, સિલેબસ કેવો છે, તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. તે પહેલાં તમને જણાવી દઉં કે જો તમે સરકારી માહિતી કેન્દ્ર યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ ચેનલ ઉપર તમને વિવિધ સરકારી ભરતી, વિવિધ સરકારી યોજનાઓ તથા અન્ય મહત્વની સરકારી માહિતી વિશે નિરંતર વિડીયો અપલોડ કરવામાં આવે છે, તો તમે તેનાથી માહિતગાર થઈ શકશો. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. મિત્રો, ભરતી ઉપર નજર નાખીએ. ભારત સરકારની એક પીએસયુ એટલે કે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ ની જે કંપની છે, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, એની આપણે ટૂંકમાં પાવર ગ્રીડ કહીએ છીએ. આ કંપનીમાં ભરતી છે, જે સરકાર માન્ય કંપની છે, અને કુલ 660 નોન એક્ઝિક્યુટિવ પોસ્ટ ઉપર ભરતી છે. અને જો નોકરીના સ્થળની વાત કરીએ તો તમને સમગ્ર ઇન્ડિયામાં જ્યાં જ્યાં કંપનીની બ્રાન્ચો હશે, જ્યાં જ્યાં કંપનીના પ્લાન્ટ હશે, ત્યાં તમને નોકરી મળી શકે છે. અને અરજીનું માધ્યમ તો ફરજિયાત ઓનલાઈન એટલે કે ઓફલાઈન નથી, ફક્ત ઓનલાઈન જ અરજી થઈ શકે છે. પગાર ધોરણ અને લાંબા ગાળાની સુરક્ષાની વાત કરીએ તો સરકારી કંપની હોવાથી તમને આકર્ષક પગાર પણ મળશે અને લાંબા ગાળાની સુરક્ષા પણ મળશે. જેમાં ડિપ્લોમા ટ્રેની એટલે કે જે ડિપ્લોમા ટ્રેની છે તેમને અંદાજિત 25,000 થી 1,17,500 જેટલો પગાર મળે, જે તાલીમ પૂર્ણ થયા પછી તાલીમ દરમિયાન સ્ટાઇફેન્ડ મળે છે. જ્યારે જેઓટી અને જેટીટી માટે પણ મહત્વની પગાર ભૂમિકા રહેલી છે. અન્ય વાત કરીએ કે પગાર સિવાયના તમને કયા કયા લાભ મળે, તો કે શ્રેષ્ઠ મેડિકલ સુવિધા મળે. તમને આમાં સારામાં સારી મેડિકલ સુવિધા મળે, એચઆરએ મળે, તમને ક્વાર્ટર મળે. જો ક્વાર્ટર તમને ના મળે તો તમને તે પ્રમાણેનું તમને ભથ્થું મળી જાય. ડીએ એટલે કે સરકારના નિયમ મુજબ મોંઘવારી ભથ્થું મળે. રજાના લાભો મળે, શનિ રવિની રજા, અન્ય જાહેર રજાના લાભો મળે. નિવૃત્તિ પછી રિટાયરમેન્ટના લાભો મળે. તમારું જે પીએફ કપાણો હોય એનાથી તમને પછી નિવૃત્તિ પછી રિટાયરમેન્ટના લાભ આપવામાં આવતા હોય છે. હવે મિત્રો, કઈ પોસ્ટ માટે તમારી કેટલી શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ તેની વાત કરીએ તો ડિપ્લોમા ટ્રેનિંગ જે પોસ્ટ છે તેની માટે સંબંધિત ડિપ્લોમામાં તમે એન્જિનિયરિંગ કરેલું હોવું પડે, એટલે કે તમે ડિપ્લોમા કોર્સ કરેલો હોવો પડે. ઇલેક્ટ્રિક કર્યો હોય, મિકેનિકલ કર્યો હોય, ઓટોમોબાઈલ કર્યો હોય, તે તમે કોર્સ કરેલો હોવો જોઈએ. મિત્રો, વય મર્યાદા અને ફીની આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરીશું. પછી જે જુનિયર ઓફિસર ટ્રેની છે તેમાં તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું પડે, સીએ અથવા સીએમએ આ ત્રણમાંથી કોઈ પણ એક કરેલું હોય તો તમે જુનિયર ઓફિસર ટ્રેનીમાં અરજી કરી શકો, જેને આપણે ટૂંકમાં જીઓટી કહીએ છીએ. હવે જુનિયર ટેકનિશિયન ટ્રેની છે તેમાં તમે સંબંધિત ટ્રેડમાંથી આઈટીઆઈ થયેલા હોવા પડે, એટલે કે ઇલેક્ટ્રિશિયન આઈટીઆઈ હોય, કોપા હોય, વિવિધ આઈટીઆઈના જે કોર્સ હોય તે તમે કોર્સ કરેલા હોય તો તમે જુનિયર ટેકનિશિયન ટ્રેનીમાં જઈ શકો છો. હવે મિત્રો, આપણે વયમર્યાદાની વાત કરી લઈએ કે કેટલી વયમર્યાદા છે અને કઈ કેટેગરીમાં કેટલી છૂટછાટ મળે છે. તો મહત્તમ 27 વર્ષ એટલે કે 18 થી 27 વર્ષનો ઉમેદવાર આમાં અરજી કરી શકે છે. અને તે જે તમારી ઉંમર છે તે 11 મે એટલે કે જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 11 મે, તે દિવસના રોજ તમારી ધ્યાનમાં લેવામાં હશે. તે દિવસે જો 18 વર્ષ પૂરા થઈ ગયા હશે તો તમે ફોર્મ ભરી શકશો, અધરવાઇઝ તમે ફોર્મ નહીં ભરી શકો. હવે જે મહત્તમ 27 વર્ષ છે તેમાં ઓબીસી કેટેગરી હોય તો તમને 3 વર્ષની છૂટછાટ મળે, એટલે ઓબીસી કેટેગરીનો ઉમેદવાર 30 વર્ષ સુધી ફોર્મ ભરી શકે. તે જ મુજબ જોઈએ તો એસસી એસટી કેટેગરી ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ મળે. જ્યારે પીડબ્લ્યુબીડી એટલે કે દિવ્યાંગ ઉમેદવારો તેમાં 10 થી 15 વર્ષની છૂટછાટ મળે. અને જે એક્સ સર્વિસમેન હોય ખાસ એમને જે સરકારના નિયમો મુજબ જે સર્વિસ ઉંમરમાંથી બાદ કરીને જે નિયમ મળે છે એમને સરકારના નિયમ મુજબની છૂટછાટ મળવા પાત્ર છે. હવે મિત્રો, પસંદગી પ્રક્રિયાની વાત કરીએ, જે 4 સરળ તબક્કામાં સમજાવેલી છે. સૌથી પ્રથમ તો તમારી કમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે, એટલે કે સીબીટી લેવામાં આવશે, અને તેનું વેટેજ 100% હશે. તેમાં તેટલું પરફોર્મન્સ તમારું જેટલું સારું એટલો તમને આગળ રેન્ક મળશે અને એટલા તમે ક્વોલિફાય કરવાના ચાન્સ વધી જશે. પછી સ્કિલ ટ્રેડ ટેસ્ટ, એટલે જે તમે ટ્રેડમાં જવાના હોય, માત્ર ક્વોલિફાઈંગ છે, આનું કોઈ ગુણ હોતા નથી, ફક્ત તમારે ક્વોલિફાય કરવાની હોય છે. આના કોઈ ગુણ મળતા નથી અને જે તમારું ફાઇનલ મેરિટ બને તેમાં પણ આના કોઈ ગુણ ધ્યાને લેવામાં આવતા નથી. તેમાં ફક્ત જે સીબીટી છે, કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ, તે જ ધ્યાને લેવાની હોય છે. અને તે પણ સ્કિલ બેઝ ટેસ્ટ ફક્ત જીઓટી અને જેટીટીમાં જ 2 ટ્રેડ માટે છે. પહેલા 2 સ્ટેજ પાસ કર્યા પછી તમને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવે, એટલે કે જે તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય, જે તમે ડોક્યુમેન્ટ દર્શાવ્યા હોય
એ મુજબને તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય અને એ થઈ જાય પછી જો તમને નોકરી મળવાના ચાન્સ હોય તો તમને તમારું તબીબી તપાસ એટલે કે મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવે. તમને કોઈ એવા મોટા રોગ નથી જેના કારણે તમને પછી ડિસ્ક્વોલિફાય કરવા પડે, એટલે એ અગાઉથી ચેક કરી લેવામાં આવે, માટે મેડિકલ કરવામાં આવે. મિત્રો, આપણે સીબીટી પરીક્ષાનું જોયું, પણ એ પરીક્ષાનું માળખું કેવું હોય છે? તો માળખું એમસીક્યુ આધારિત હશે, જેમાં ટેકનિકલ નોલેજ પૂછાશે, એટલે કે જે તમે એન્જિનિયરિંગ કર્યું હોય, આઈટીઆઈ કર્યું હોય અથવા તમે જે અભ્યાસ કર્યો હોય તેને લગતું ટેકનિકલ જ્ઞાન તમને પૂછવામાં આવશે. પછી રિઝનિંગ પૂછવામાં આવશે, જનરલ અવેરનેસ એટલે કે જીકે પૂછવામાં આવશે અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે ગાણિતિક કૌશલ્ય પૂછવામાં આવશે. અને પરીક્ષા ઓનલાઈન મોડમાં સીબીટી મોડમાં જ લેવામાં આવશે. મિત્રો, અરજી ફીની વાત કરીએ તો ડીઈટી અને જેઓટીમાં 300 રૂપિયા અરજી ફી છે, જે જનરલ ઉમેદવાર, ઓબીસી ઉમેદવાર અને ઈડબ્લ્યુએસ ત્રણેય કેટેગરીના ઉમેદવારે ભરવાની છે. જ્યારે જેટીટી છે તેમાં 200 ફી છે અને એમાં પણ જનરલ ઉમેદવાર, ઓબીસી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારોએ ફી ભરવાની છે. જ્યારે એસસી, એસટી, પીડબ્લ્યુડી અને એક્સ સર્વિસમેને કોઈ પણ ફી ભરવાની નથી. એટલે કે એમને 300 રૂપિયા કે 200 રૂપિયા કોઈ પણ ટ્રેડમાં એપ્લાય, કોઈ પણ પોસ્ટ ઉપર એપ્લાય કરે એમને ફી ભરવાની નથી. મિત્રો, ખાસ અને અગત્યનું મહત્વપૂર્ણ તારીખો. મિત્રો, 20 એપ્રિલ 2026ના રોજથી ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે અને તમે 11 મે 2026ના રોજ સુધી અરજી કરી શકો છો. પરંતુ મારી તમામ મિત્રોને સલાહ છે કે બને તેટલી વહેલી અરજી કરી દેવી, કેમ કે ઘણીવાર ટેકનિકલ સર્વરના કારણે ટેકનિકલ ડાઉન થાય તો તમારું ફોર્મ ન ભરાય અથવા ફી ના ભરાય અને જેના કારણે તમારી અરજી રિજેક્ટ થાય. અને સીબીટીની જે પરીક્ષાની તારીખ છે તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, ત્યારે આપણે તેની વાત કરીશું. 11 મે પહેલા તમારી અરજી અવશ્ય પૂરી કરી દો. અરજી કેવી રીતે કરવી એની વાત કરીએ તો મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ આપણે જે 4 સ્ટેપ છે એ મુજબ તમે એપ્લાય કરશો તો તમારી અરજી થઈ જશે. સૌપ્રથમ જે પાવરગ્રીડની સત્તાવાર વેબસાઇટ તમે અહીંયા જોઈ શકો છો, સત્તાવાર વેબસાઇટ તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકશો. એ વેબસાઇટ ઉપર તમારે એ વેબસાઇટ ખોલી લેવાની છે. એમાં કરિયર ઓપ્શન હશે, કરિયરની અંદર જોબ ઓપોર્ચ્યુનિટી હશે. આ વિભાગમાં જઈને એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો ત્યાં તમને આવડી એડવર્ટાઇઝમેન્ટ દેખાશે, CC01/2026. આ એડવર્ટાઇઝમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું. આ એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કર્યા પછી એક રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે, જેમાં ઈમેલ, મોબાઈલ નંબરથી તમારે રજિસ્ટ્રેશન કરી દેવાનું. રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે ફોર્મ ભરી દેવાનું, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો એટલે સ્ટેપ 4 આવશે, તમારે ફી ભરવાની. જો તમારે ફી લાગુ પડતી હોય તો ફી ભરી લેવાની અને તમારા ભરેલા ફોર્મ અને ફીની પ્રિન્ટ કાઢી લેવાની. મિત્રો, નોટિફિકેશન એકવાર ધ્યાનથી વાંચી લો અને 11 મે 2026 પહેલા તમારી અરજી કરી લો. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને જે તમારા મિત્રો આવી જોબ કરવા માંગતા હોય તેમને વિડીયો જરૂર શેર કરજો. ધન્યવાદ.